જય પાલનભાઈ આમ તો હું સન્માનના લાયક નથી ભલે કેમ કે હું જે કાંઈ કરું છું એ હું મારી સમાજ માટે કરું છું અને સમાજ માટે દરેક વ્યક્તિએ પોતાની ફરજ પ્રમાણે કામ કર્યું. આજે આ મેળાની અંદર જે કંઈ સવલતો થઈ છે હું તો માત્ર નિમિત્ત બન્યો છું. બાકી અમારી આખી ટીમ બની બહુ મોડી બની પણ સારી બની. એ ટીમે જે આખું આયોજન ઉપાડી દીધું. જ્યારે આ સમિતિ બની ને ત્યાર પછી મેં કંઈ કામ જ નથી કર્યું, ખાલી આટા માર્યો છે. આ લાઇટ ડેકોરેશન, પછી સાફ સફાઈ, આ સ્ટોલ પાડવા, એની ઉઘરાણીઓ કરવી, એ તમામ કામ સમિતિએ કર્યા છે. મેં તો ખાલી આવી અને આ જગેડા બધે અને બધા જાગી ગયા. જેમ કાશીરામ સાહેબે કીધું છે કે જે લોકો સૂતા હોય ને એને તમે જગાડી શકો, પણ જે સુવાનો ઢોંગ કરતા હોય ને એની માં તમે ઢોલ વગાડો ને તો એ ન ચાલે. એટલે મેં અહીંયા આવી અને સૂતાને જગાડવાનો પ્રયત્ન કર્યો. એટલે જેટલા સૂતા હતા એ બધા જાગી ગયા, મેંડા કામ કરો. અને જેને ઢોંગ કર્યા છે હજી ઉઠાય અને એને હોવા દો, આપણે કંઈ કામ નથી. પણ દાદાની અને તમારા વડીલોના આશીર્વાદથી જો આ સમિતિ આપણી સીધી અને સારી રીતે ચાલતી રહેશે તો છેલ્લા 5 વર્ષની અંદર આનો કંઈક નકશો અલગ હશે એવી હું તમને ગેરંટી આપું. જય હવે આજે આપણો મેળાનો સાહેબોનો સન્માનનો કાર્યક્રમ અહીંયા પૂરો થાય છે. બધા સાહેબોની સમાજને કોઈને કાંઈ તકલીફ પડી હોય તો બધા વચ્ચે હું માફી માંગુ. ચલો, જય ભોળાઈ. બોલો પાલન પીરની જય.